સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે। તાપી નદીમાં ડ્રેનેજનું પાણી છોડવા મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। ગેરકાયદે ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડાતું હોવાનો અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો અને ડ્રેનેજ સમિતિના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે। આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે તેવું કેયુર ચપટવાળાએ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે સ્ટોર્મ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને હાલ તો સ્ટોર્મ નેટવર્ક બંધ કરવામાં આવ્યું છે। વાળા પાલ ખાતે સ્ટ્રોમ નેટવર્ક મારફતે ગંદુ પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું હોય તે પ્રકારની માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી। આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના ઝોન અધિકારી સહિત તમામ અધિકારીઓને ઘટના સ્થળે મોકલાવીને સ્ટ્રોમ નેટવર્ક બંધ કરવામાં આવ્યું છે। સાથે સાથે સ્ટ્રોમ ડ્રેન નેટવર્કની અંદર જેટલા પણ ગેરકાયદેસર જોડાણો ભૂતિયા કનેક્શનો જોડવામાં આવ્યા હોય તે તમામનો પણ સર્વે કરીને તમામ કનેક્શનો કાપી નાખવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા આ પ્રકારની ઘટનાને ખૂબ ગંભીરતાથી લે છે અને મને કહેતા આનંદ થાય છે કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના હેઠળ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે આપણે તાપી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠલવાતા ગંદા પાણીનું નિયંત્રણ મેળવ્યું છે અને હવે ગંદા પાણીની માત્રા ખૂબ નહીવત પ્રમાણમાં તાપી નદીમાં જઈ રહી છે। આને પણ બિલકુલ બંધ કરી દેવામાં તે માટેની કામગીરી કડક હાથે સુરત મહાનગરપાલિકા દ્વારા એટલે મહત્વપૂર્ણ છે કે તાપી નદીમાં ડ્રેનેજનું પાણી કોણ છોડી રહ્યું છે એ પણ સૌથી મોટો તપાસનો વિષય છે। ગુજરાત ફર્સ્ટે બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે જ્યારે પણ મીડિયામાં મામલો સામે આવે છે ત્યારબાદ જ કેમ તંત્ર જાગે છે? શું અગાઉથી તંત્ર જાણી જોઈને આ ખાડાકાન કરતું હતું કે પછી ઘોર નિંદ્રામાં હતું? એ પણ સવાલ ઉઠી રહ્યું છે। હાલ તો ગેરકાયદે ડ્રેનેજનું પાણી જે તાપી નદીમાં છોડવાનો અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ડ્રેનેજ સમિતિના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે। આ પાણી કોના દ્વારા કઈ દિશામાંથી છોડવામાં આવી રહ્યું છે, કેવી રીતે છોડવામાં આવી રહ્યું છે, ફિલ્ટરેશનની શું પ્રક્રિયા છે, તમામ દિશામાં અત્યારે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। પરંતુ એ પહેલા સવાલ અનેક ઉઠે છે કે છેલ્લા કેટલા સમયથી આ ડ્રેનેજનું પાણી તાપી નદીમાં ઠલવાતું હશે અને શું કોઈને ખબર જ નથી કે પછી જાણી જોઈને અહીં આ ખાડા કાન કરવામાં આવતા હતા? તંત્ર બેદરકારી દાખવી રહ્યું હતું કે પછી ઘોર નિંદ્રામાં હતું? એ પણ સવાલ ઉઠી રહ્યું છે। જો કે હાલ તો તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની અહીં અસર જોવા મળી છે કારણ કે અમે આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો, સવાલો પણ ઉઠાવ્યા હતા, તંત્રને સવાલ પણ કર્યા હતા અને હવે રહીને પરંતુ તંત્ર જાગ્યું છે ખરું અને ડ્રેનેજનું પાણી જે ગેરકાયદે તાપી નદીમાં છોડવામાં આવે છે તેને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જો કે હજુ પણ સવાલ છે કારણ કે માત્ર તપાસના આદેશ અપાયા છે, ક્યારે તપાસ થશે, ક્યારે રિપોર્ટ કરવામાં આવશે, ક્યારે આના ઉપર એક્શન લેવામાં આવશે એ સવાલ। આજ મુદ્દે વાત કરીશું સંવાદદાતા રાકેશ મારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। સુરતથી રાકેશ, તાપી નદીમાં જે ગેરકાયદે ડ્રેનેજનું પાણી છોડવામાં આવતું હતું એ અંગે આપણે અહેવાલ દર્શાવ્યો, પરંતુ દર વખતે કેમ એવું થાય છે કે મીડિયામાં અહેવાલ આવે પછી જ તંત્ર જાગે છે કે પછી જાણી જોઈને તંત્ર આ ખાડાકાન કરતું હતું? બિલકુલ આ તંત્રની આ ખાડા કાનની નીતિનું જ પરિણામ છે કે જ્યાં સૂર્યપુત્ર તાપી નદીમાં જે ગેરકાયદેસર રીતે ડ્રેનેજનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું હતું। સામાજિક કાર્યકર્તાને જ્યારે આ બાબતની જાણકારી થઈ ત્યારે તેઓએ ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કર્યો હતો અને ગુજરાત ફર્સ્ટ દ્વારા આ સમગ્ર અહેવાલ છે તે 2 દિવસ અગાઉ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અંતે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રને બ્રહ્મજ્ઞાન થયું છે કે જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજની અંદરથી જે ગેરકાયદેસર જે જોડાણ કરી અને ડ્રેનેજના પાણી સીધું સૂર્યપુત્ર તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું અને તાપી નદીને પ્રદૂષિત કરવાનું જે પાપ છે તે પર્યાવરણના જે દુશ્મનો દ્વારા છે તે કરવામાં આવી રહ્યું હતું। જોકે હાલ જે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે, પરંતુ મહત્વની બાબત એ જ બને છે કે શું સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓને આ બાબતની જાણકારી ન હોય? આટલું મસ્ત મોટું જે સ્ટ્રોમ ડ્રેનેજ નું આઉટલેટ હોય અને સ્ટ્રોમ ડ્રેનેજની અંદર ગેરકાયદેસર રીતે ડ્રેનેજના કનેક્શનો જોડી દેવામાં આવે અને તેનું સીધું પાણી જ્યારે તાપી નદીમાં છોડવામાં આવે ત્યારે શા માટે અધિકારીઓ આ બાબતથી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મીઠી નજર પણ જે ગેરકાયદેસર ડ્રેનેજનું જોડાણ કરનારા લોકો ઉપર હોઈ શકે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી અને તે જ કારણ છે કે સામાજિક કાર્યકર્તા દ્વારા આ મામલે પાલિકા કમિશનરને પણ લેખિતમાં એટલે કે ઓનલાઈન મેલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને ધ્યાને લેવામાં ન આવી હતી અને અંતે ગુજરાત ફર્સ્ટના અહેવાલ જ્યારે પ્રસારિત
પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે તંત્રએ તેની ગંભીરતાથી નોંધ લઈ અને તપાસ શરૂ કરી દીધી છે. આજ રોજ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે અને જે સ્ટોર્મ ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણો અને કનેક્શન હતા તેને કાપવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે, પરંતુ માત્ર ગેરકાયદેસર જોડાણો દૂર કરીને જ કાર્યવાહી સીમિત બની છે કે કેમ તે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તાપી નદીને પ્રદૂષિત કરનારા લોકો વિરુદ્ધ કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે. જી રાકેશ, આભાર આપનો. એટલે હવે આગામી સમયમાં ખબર પડશે કે કયા પ્રકારની કડક કાર્યવાહી તપાસના અંતે થાય છે.